એપિસોડ 11મો અંતઃકરણની શુદ્ધિ એ જ જીવનની સિદ્ધિ છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનની અંજનશળીથી આંખ ખોલનાર, દિવ્ય દ્રષ્ટિ આપનાર અને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન પ્રકાશના માર્ગે લઈ જનાર સદગુરુને નમસ્કાર. સેનાપતિએ સમ્રાટને જણાવ્યું કે મહારાજ ચક્રરત્ન હજુ સુધી આયુધશાળામાં આવ્યું નથી. મંત્રીજી, સી વાત છે? મારા ભાઈઓનું રાજ્ય પણ હવે સ્વતંત્ર રહ્યું નથી, તો હવે શું નડે છે? એવો કયો વીર બાકી રહી ગયો કે જેણે હજુ સુધી પોતાની જાતને સ્વતંત્ર કરી રાખી છે? સમ્રાટે પ્રધાનમંત્રીને પૂછ્યું, સ્વામી, બીજું કોઈ નથી, ફક્ત આપના નાના ભાઈ શ્રી બાહુબલીજી જ બાકી છે. તેમણે આપની આજ્ઞા સ્વીકારવાની ના પાડી છે. બીજી બાજુ ભાઈ સાથે યુદ્ધ કરવું પણ સારું નથી, પરંતુ તેઓએ ફરીથી બાહુબલીની પાસે દૂત મોકલ્યો. તેઓ મોટા ભાઈની આજ્ઞા માની લે તો બરોબર છે, નહીં તો શિક્ષા કરવી જ પડશે. આમ કરવામાં લોક અપવાદ નહીં રહે. આ રીતે દૂતને બાહુબલીજી પાસે મોકલ્યો. બાહુબલીજી અનેક રાજાઓ અને મંત્રીઓની સાથે બેઠા હતા. રાજદૂતે ભરત મહારાજની 6 ખંડ સાધના, રાજ્યાભિષેક, કુશળ મંગળના સમાચાર આપ્યા અને પછી નમ્રતાપૂર્વક આ પ્રમાણે કીધું, જેની સેવામાં 9 નિધાન અને 14 રત્નો છે, હજારો દેવો જેની સેવા કરી રહ્યા છે અને 6 ખંડ જેની આજ્ઞા શિરોધાર્ય ગણે, તે પરમ ઈશ્વરશાહી મહારાજાધિરાજના આનંદ અને ક્ષેમ કુશળતાનું તો કહેવું જ શું. તેમની આજ્ઞામાં રહેનારને પણ સુખ શાંતિ મળે છે. આટલી ઉત્કૃષ્ટ વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, છતાં તેમને સુખનો અનુભવ થતો નથી.
જે ગૃહસ્થના ઘરે આનંદ ઉત્સવ હોય, કુટુંબ પરિવારમાં દૂર દૂર રહેલા લોકો પણ જે ઉત્સવમાં ભાગ રહી રહ્યા હોય, તે મંગલ પ્રસંગ પર તેનો ભાઈ આવે નહીં, ભાગ ન લે અને દૂર જ રહી જાય, તો તે ગૃહસ્થને સુખનો અનુભવ કેમ થાય? ભરતે સતત 60,000 વર્ષ સુધી 6 ખંડની સાધના કરી એને તેની સિદ્ધિના માનમાં રાજ્યાભિષેક મહોત્સવ કર્યો. આ ઉત્સવમાં દૂર દૂરથી લોકો આવ્યા, દેવોને ઇન્દ્રો પણ આવ્યા, પરંતુ તેમના પોતાના જ ભાઈઓ ન આવ્યા. મહારાજા આપ બધાની રાહ જોઈ રહ્યા હતા, આપ ન આવ્યા, તેથી ભરત મહારાજાના મનમાં અશાંતિ થાય તે સ્વાભાવિક છે. મહારાજાએ પોતાના ભાઈઓને બોલાવવા માટે દૂત મોકલ્યા, પરંતુ કોઈ ન આવ્યું. આપ સિવાય બધા ભાઈઓએ ભગવાનની સેવામાં જઈને સર્વવીરતીનો સ્વીકાર કરી લીધો છે. ભરત મહારાજા આ બધા ભાઈઓના બંધુ પ્રેમથી વંચિત રહી ગયા. હવે તેમના આપ એક જ ભાઈ છો, જેમની પાસેથી તેમને ભાતૃપ્રેમની આશા છે. આપ જ તેમનો બંધુ પ્રેમ સફળ કરી શકો છો. આથી આપ ત્યાં પધારીને તેમનો પ્રેમ સફળ કરો. મહારાજા ધીરાજ ભરતેશ્વરે આપને ભાઈ તરીકે બોલાવ્યા. તેમની પાસે ઉપસ્થિત થઈને તેમની આજ્ઞાનું પાલન કરો. આપે પધારવાનો અને ચક્રવર્તી મહારાજની આજ્ઞાને નહીં સ્વીકારવાનો જે અવિનય કર્યો છે તે મહારાજા ધીરાજ તો સહન કરી લે, પરંતુ જનતા પર તેની કેવી ખરાબ અસર પડે. નિંદક લોકોને નિંદા કરવાની તક મળે છે અને તે નિંદારૂપી કીચડના છાંટા જ્યારે ભરત રાજા સુધી પહોંચે છે ત્યારે તેમને પણ દુઃખ થાય છે. આપના પધારવાથી ખરાબીનું આ ચિત્ર બંધ થઈ જશે અને બંધુ પ્રેમની ધારા અખંડ રહેશે. રાજદૂતની વાત સાંભળી બાહુબલીજી બોલ્યા, હે દૂત, તમે બરાબર કહો છો. તમે તમારું પ્રયોજન ખૂબ યોગ્યતાપૂર્વક વિનય સાથે જણાવ્યું, પણ હું માનું છું કે મોટા ભાઈ ભરત પિતા સમાન સેવ્ય છે, તેવો અમારો બંધુ પ્રેમ ઈચ્છે છે, એ પણ યોગ્ય છે. મોટા મોટા રાજા મહારાજાઓ અને દેવો મોટા ભાઈ ભારતની સેવા કરે છે, તે મહાન વૃદ્ધિના માલિક છે. તેઓ મારા જેવા અલ્પ વૃદ્ધિવાળા નાના ભાઈના આવવાથી શરમાઈ ન જાય એ વિચારે હું ન આવ્યો. મોટા ભાઈ બીજાના રાજ્યો પર પોતાનો કબજો જમાવવા 60,000 વર્ષ સુધી કાર્યરત રહ્યા અને પોતાના નાના ભાઈઓના નાના રાજ્યોને પોતાના કબજામાં લેવા માટે તેમના બધા ભાઈઓની પાસે દૂત મોકલ્યા. જો તેમના મનમાં બંધુ પ્રેમ હોય તો પોતાના ભાઈઓની પાસે દૂત મોકલીને રાજ્ય મેળવવાની અથવા તો યુદ્ધની ઈચ્છા પ્રગટ શા માટે કરત? મારા અન્ય નાના ભાઈઓએ મોટા ભાઈની સાથે યુદ્ધ નહીં કરવાની શુભ ભાવનાથી જ પોતાનું રાજ્ય ત્યાગીને પિતાજીનું અનુસરણ કર્યું. તેઓ મહાન સત્વશાળી હતા. તમારા સ્વામીએ નાના ભાઈઓને ત્યજેલા રાજ્ય પર પોતાનો અધિકાર સ્થાપીને જે લોભવૃત્તિ બતાવી તે તેમના બંધુ પ્રેમનું ઉદાહરણ છે કે રાજ્ય લોભનું? ચતુર્દૂત ભરતેશ્વરે શું આવા જ શુભ ભાવોથી તને મારી પાસે મોકલ્યો છે? પોતાના બંધુ પ્રેમના દાવાથી તેઓ મારી પાસેથી રાજ્ય છીનવી લેવા માગે છે, પરંતુ અહીં તેમની ચાલ સફળ નહીં થાય. હું નાના ભાઈઓની જેમ રાજ્યનો ત્યાગ કરીને ચાલ્યો જવાનો નથી. હું માનું છું કે ગુરુજન જ્યેષ્ઠ વ્યક્તિ સેવ્ય છે, પણ જો પોતાના ગુરુપણામાં હોય તો જ, મનમાં સ્વાર્થની મલિનતા આવવા ન દે તો જ ગુરુજન છે. ગુણસંપન્ન ગુરુજનો જ પૂજ્ય છે. તેઓ ગુરુપદની આડમાં સ્વાર્થની સાધના કરીને ગુરુપણાના ગુણોથી રહિત થાય છે. તેમને આદર સત્કાર આપવા શરમજનક છે, વિવેકહીનતા છે. હું એવી વિવેકહીનતાથી બચવા ઈચ્છું છું જેના મનમાં કાર્ય અકાર્ય, યોગ્ય અયોગ્ય અને સદગુણોને સ્થાન ન હોય. એવા નામધારી ગુરુજનો તો ત્યાજવા યોગ્ય જ હોય છે. જો હું મોટા ભાઈના સંબંધે તેમની આજ્ઞાનું પાલન કરું તો પણ તે ભાતૃ સંબંધ રહેવાનો નથી. પછી રાજ્યને કારણે અમારો સંબંધ સ્વામી સેવક સંબંધ તરીકે જ જગતમાં પ્રખ્યાત થશે. મને ખબર છે કે ભરતને ઇન્દ્ર પણ પોતાનું અડધું શાસન આપીને સન્માને છે, પરંતુ એ તો પિતાશ્રીનો જ્યેષ્ઠ પુત્ર હોવાને લીધે સન્માને છે. માટે મારા મન પર આ વાતનો કોઈ પ્રભાવ પડતો નથી. હું જ્યેષ્ઠ બંધુના મનમાં પ્રેમ નહીં, લોભનો વાસ જોઈ રહ્યો છું. માટે હું તમારી વાત સ્વીકારતો નથી. બાહુબલીની વાત સાંભળીને સુવગે પરિણામનો ચિતાર આપતા કહ્યું, મહારાજ, આપના વિચારો વાસ્તવિકતાથી દૂર છે.
ભરત ચક્રવર્તીનો આત્મા મહાન છે અને આપનો ભ્રમ નિર્મૂળ છે. આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો કે હજારો રાજાઓએ તેમનું સ્મરણ સ્વીકાર્યું છે. તેમના રાજ્યો તો તેમની પાસે જ રહ્યા છે. કોઈનું રાજ્ય પડાવી લેવામાં આવ્યું નથી અને જેણે યુદ્ધ કર્યું તેમને નુકસાન સહન કરવું પડ્યું અને અંતમાં તેઓએ પણ આજ્ઞા સ્વીકારવી જ પડી. શસ્ત્રો ફેંકીને તેઓ શરણે આવ્યા. સમ્રાટે તેમનું સન્માન કર્યું, તેમને અભયદાન આપીને વિદાય કર્યા. તેથી આપ બ્રહ્મનો ત્યાગ કરીને જ્યેષ્ઠ બંધુની આજ્ઞા શિરોધાર્ય કરો. જો આપે મારા નિવેદન પર યોગ્ય નિર્ણય ન કર્યો તો આપને માટે હિતકારી નહીં થાય. આપે એ પણ વિચારી લેવું જોઈએ કે આપ નમ્ર ન બનો તો સમ્રાટના લાખો હાથી, ઘોડા, રથ, કરોડો પગપાળા સૈનિકોની સેનાની સામે આપની અને આપના રાજ્યની શી દશા થશે? મનુષ્યએ શાંતિથી સારી રીતે આગળ પાછળનો વિચાર કરીને કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ. આવેશમાં આવીને કરેલું દુઃસાહસ દુઃખદાયક થાય છે. રાજદૂતની વાતની અવગણના કરતાં શ્રી બાહુબલીએ કહ્યું, સુવેગ, તું તારા કર્તવ્યનું પાલન કરતો રહે. તે તારા માલિકનું બાહ્ય ઉજ્જવળ પાસું બતાવીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે, પણ હું ભરતને તેવો માનતો નથી. મારી પાસે 98 ભાઈઓને હાથમાં લઈ લેવાનું એવું મોટું ઉદાહરણ છે કે તેની પાસે તારા માલિકની સારા હોવાની વાત ટકી શકતી નથી. અને તું જેની જે સૈન્ય શક્તિની વર્ણન કરીને મને ડરાવવા ઈચ્છે છે તો એ તારી ભૂલ છે. જો ભરતની પાસે સેનાના મહાસાગર છે તો હું પોતે તે સાગરમાંનો વડવાનલ છું. મને ભરતની સૈન્ય શક્તિનો કોઈ ડર નથી. મારા બાળપણમાં મેં આ ભરતનો પગ પકડીને તેને આકાશમાં ઊંચે ફેંકી દીધો હતો અને પછી તેને એક ફૂલની જેમ હાથમાં ઝીલી લીધો હતો જેથી તેના શરીરને ઘા ન વાગે. પરંતુ વિજયના નશામાં તે ભૂતકાળ ભૂલી ગયો છે અને પ્રશંસકોને તેના અભિમાનના શિખર પર બેસાડી દીધો છે. ભલે તું જા, તારા માલિકને કહે હું તેની ઈચ્છાને અનુકૂળ થવા ઈચ્છતો નથી. શ્રી બાહુબલીજી અને રાજદૂતની વાતો સાંભળીને સભામાં ઉપસ્થિત રાજકુમાર, રાજા, સેનાપતિ વગેરે ગુસ્સે થયા. તેમને રાજદૂતની વાતો તુચ્છ, વિવેક રહિત, રાજા અને દેશનું અપમાન કરનારી અને સહન ન કરી શકાય એવી લાગી. તેઓ રાજદૂતને દંડ આપવા માટે તૈયાર થઈ ગયા. સુવેગ રાજ્યસભામાંથી નીકળીને પોતાના રથ પાસે આવ્યો અને રથ પર ચડીને વિનીતા નગરી તરફ રથ હંકારી ગયો. ભરતના દૂતની વાત તક્ષશિલાના લોકોમાં ફેલાઈ ત્યારે બધે ખળભળાટ મચી ગયો. રાજ્યની કોઈ સૂચના નહીં મળવા છતાં લોકો યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. જ્યારે સુવેગ પોતાના રથ પર ચડીને વિનીતા નગરી તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે લોકોની હલચલ અને યુદ્ધની તૈયારી જોઈ. નગરજનો જ નહીં, ગામના ખેડૂતો પણ ગુસ્સે થઈને આપમેળે યુદ્ધની તૈયારી કરતા દેખાયા. તેને વિચાર આવ્યો કે બાહુબલીને છંછેડવો ભરતેશ્વરને ભારે પડશે. સુવેગે વિનીતા નગરીમાં પહોંચીને મહારાજા ભરતેશ્વરને પોતાની અસફળતાના સમાચાર જણાવ્યા અને કહ્યું, બાહુબલીજી પણ આપની જેમ મહાબળવાન છે. તેઓ આપની આજ્ઞામાં રહેવા ઈચ્છતા નથી અને યુદ્ધ કરવા તૈયાર છે. તેમની સભાના સામંતો અને રાજકુમાર પ્રચંડ યોદ્ધા છે અને તેઓ મારી વાત સાંભળતા ગુસ્સાથી ભડકી ઉઠ્યા હતા. ત્યાંની પ્રજા પણ આપમેળે જ આપણી પર ગુસ્સે થઈને યુદ્ધની તૈયારી કરવા લાગી છે. ત્યાંની આ સ્થિતિ છે મહારાજ. હવે આપ જેમ યોગ્ય સમજો તેમ કરો. રાજદૂતની વાત સાંભળીને ભરત ચક્રવર્તી પ્રસન્ન થયા. તેઓએ કહ્યું, હું જાણું છું સુવેગ, બાહુબલી જેવો શક્તિશાળી મનુષ્ય બીજો કોઈ નથી. તે દેવ દાનવ કોઈથી ડરતો નથી. ત્રિલોકનાથ તીર્થંકરનો પુત્ર અને મારો ભાઈ મહાબલી હોય તે મારે માટે પ્રસન્નતાની વાત છે. મને ગૌરવ છે કે મારો નાનો ભાઈ અદ્વિતીય મહાબળવાન છે. હું તેના બળના અભિમાનને સહન કરતાં કરતાં પણ તેનું હિત ઈચ્છું છું. તેનાથી મારી શોભા છે કારણ કે તે મારો ભાઈ છે. હું તેના દુર્વિનયની ઉપેક્ષા કરું છું. રાજ્ય તો પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આવો ભાઈ મળવો મુશ્કેલ છે. મારા 98 ભાઈઓ ચાલ્યા ગયા, હવે આ એક જ બાકી રહ્યો છે. એની સાથે લડાઈ કરવાની મારી ઈચ્છા નથી. હવે હું આ મારા એકમાત્ર ભાઈની જુદાઈ સહન કરી શકીશ નહીં. તેઓએ મંત્રીઓ તરફ જોઈને પૂછ્યું, બોલો તમે શું કહેવા ઈચ્છો છો? બાહુબલીના અવિનય અને સમ્રાટની ક્ષમાથી ઉત્તેજિત થઈને સેનાપતિ સુષેણ બોલ્યો, ભગવાન, આદિનાથના પુત્ર મહારાજા ધીરાજ ક્ષમા કરે એ તો એ યોગ્ય છે, પરંતુ ક્ષમા તો કરુણાને પાત્ર હોય તેને અપાય. જે મનુષ્ય જે રાજાના ગામમાં વસે છે તે પણ તે રાજાને આધીન હોય છે. ત્યારે બાહુબલીજી તો આપણા એક દેશનો ભોગવટો કરી રહ્યા છે. તેમણે તો તમને આધીન થવું જ જોઈએ.
તેઓ જ્યેષ્ઠ બંધુનો સંબંધ વચન માત્રથી અધીનતા સ્વીકારવા તૈયાર નથી અને પોતાના બળનું ઘમંડ રાખીને અવજ્ઞા કરે છે, ત્યારે તેઓ ક્ષમાને પાત્ર રહેતા નથી મહારાજ. સમ્રાટ જે પોતાની કીર્તિમાં વૃદ્ધિ કરે તે શત્રુ પણ સારો, પરંતુ જે ભાઈ પોતાના ભાઈના પ્રતાપ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તે ભાઈ તો ખરાબ જ કહેવાય. રાજા, મહારાજા અને સમ્રાટ પોતાના ભંડાર, સેના, પુત્ર, મિત્ર અને શરીર કરતાં પણ પોતાની પ્રતિષ્ઠાને વધુ મહત્વ આપે છે. પોતાના તેજની રક્ષા માટે તેઓ પોતાના પ્રાણોની બાજી લગાવી દે છે, કારણ કે પ્રતાપ જ તેમનું જીવન હોય છે. આપની પાસે રાજ્યની કોઈ અછત ન હતી, છતાં 6 ખંડ જીતવાનું કષ્ટ શા માટે ઉઠાવ્યું? ફક્ત પ્રતાપને માટે જ ને. ચક્ર રત્ન ઉત્પન્ન થયા પછી પણ જો આપ ખંડ સાધના કરત નહીં તો આપના પ્રતાપમાં ક્ષતિ આવત ને. વાસ્તવમાં આ સર્વોત્તમ અસ્ત્ર રત્ન કોઈ એવા જ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે જે મહાપ્રતાપી હોય, સત્વશાળી હોય અને તેનું પ્રાપ્ત થવું સાર્થક કરી શકતો હોય. હે સ્વામી, જે સતીનું શીલ એકવાર ખંડિત થઈ જાય તે અસતી જ ગણાય. તે જ રીતે જેનો પ્રભાવ એકવાર ખંડિત થઈ જાય તે ખંડિત જ રહે. દેવ ગૃહસ્થોમાં પિતાની સંપત્તિમાં ભાઈઓનો ભાગ હોય છે. આ ભાઈઓમાં કોઈ ભાઈ તેજસ્વી હોય તો બીજા ભાઈઓ તેના તેજનો આદર અને રક્ષણ કરે છે, ઉપેક્ષા કરતા નથી. ત્યારે આપ જેવા 6 ખંડના વિજેતાનો પોતાના જ ઘરમાં વિજય ન થાય તે સમુદ્ર તરવા છતાં એક નાના ખાડામાં ડૂબી મરવા બરોબર કહેવાય. ચક્રવર્તી સમ્રાટનો પ્રતિસ્પર્ધી થઈને કોઈ એક રાજ્યનો ઉપભોગ કરી શકે? પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ ભગવાન સાથે ભરત સિવાયના 99 પુત્રો અને ભરત ચક્રવર્તીના 8 પુત્રો એમ કુલ 108 વ્યક્તિઓ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં સિદ્ધ ક્ષેત્રમાં અર્થાત મોક્ષે ગયેલા તે આ વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 24 તીર્થંકરોમાં પ્રથમ આશ્ચર્ય થયેલું. દીક્ષા પછી 1000 વર્ષ પછી વૃષભદેવ પરમાત્માને ફાગણ વદ એકાદશીના દિવસે વિનીતા નગરીના પુરીમતાલ નામના પરાની બહાર શકટ નામના ઉદ્યાનમાં વડના વૃક્ષ નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર જ્યારે વિચરણ કરતો હતો ત્યારે કેવળ જ્ઞાન નામનું 5મું જ્ઞાન પ્રગટ થયેલ. કેવળ જ્ઞાન થતાં જ દેવી દેવતાઓના વ્યવહાર મુજબ અને નિયમ મુજબ દેવી દેવતાઓ તીર્થંકર પરમાત્માના સંવત્સરણની રચના કરે છે અને તે વખતે ભરત ચક્રવર્તીની શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયેલું. પરંતુ ભરત ચક્રવર્તી ચક્રરત્નની પૂજાને મહત્વ આપવાને ગૌણ ગણીને પિતાશ્રી વૃષભદેવ પરમાત્માના સંવત્સરણમાં હર્ષભેર જવા માટે પોતાની દાદીને હાથી ઉપર સોનાની અંબાડીમાં બેસાડી વિશાળ જન સમુદાય સાથે સંવત્સરણમાં જાય છે. સંવત્સરણ નજીક પહોંચતા જ ભરત ચક્રવર્તી કહે છે કે હે દાદીમાં, તમારા પુત્રની વૃદ્ધિ જુઓ. 34 અતિશયોથી યુક્ત આ વૃષભદેવ માટે દેવી દેવતાઓએ કેવું ભવ્ય સંવત્સરણ તૈયાર કર્યું છે. અને મરુદેવા માતાને વિચાર આવતા સપક્ષેણીએ મનુષ્ય જન્મની નશ્વરતાનો બોધ થતા જ અનિત્ય ભાવના ભાવતા તે જ સમયે કેવળ જ્ઞાન થાય છે અને તે જ ક્ષણે તેમના આયુષ્ય કર્મ ક્ષય થતા તેઓ સિદ્ધ ક્ષેત્રમાં મુક્તિ પામીને જતા રહે છે.
ઋષભદેવ પરમાત્માના મુખે સંવસરણમાં નીકળેલી તેમની અર્ધમાગધી ભાષા, માલકોશ રાગ અને 35 ગુણોથી યુક્ત દેશના સાંભળી અને ત્યારબાદ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સૌ પ્રથમ 84 ગણ અને વૃષભસેન સહિત 84 ગણધરો થયા. ભરત ચક્રવર્તીના 500 પુત્રો અને 700 પૌત્રો દીક્ષા લઈ સાધુ બન્યા. બ્રાહ્મી દીક્ષિત બની સાધ્વી થયા. ભરત શ્રાવક બન્યો અને સુંદરી પણ શ્રાવિકા બની. ઋષભદેવ પરમાત્માની જે પરિવાર ચતુર્વિધ સંઘનો ગણાય છે તેમાં 84,000 સાધુઓ, 3 લાખ સાધ્વીઓ, શ્રેયાંશ સહિત 3,05,000 શ્રાવકો, સુભદ્રા સહિત 5,54,000 શ્રાવિકાઓ, 4,750 14 પૂર્વધારીઓ કે જે 14 પૂર્વનું જ્ઞાન ધરાવતા હતા, 9,000 અવધિ જ્ઞાનીઓ, 20,000 કેવળી ભગવંતો, 20,600 વૈક્રિય લબ્ધિવાળા મુનિવરો, 12,650 વિપુલમતી મન પર્યાયવાળા મુનિઓ તેમના પરિવારમાં હતા. પ્રભુના 20,000 સાધુઓ અને 40,000 સાધ્વીઓ તે જ ભવમાં મોક્ષે ગયા હતા. 22,900 મુનિવરો અનુત્તર વિમાનમાં દેવ બનેલા. ઋષભદેવ પરમાત્માના જીવનનું સરવૈયું જોઈએ તો ઋષભદેવ પરમાત્મા 20 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા, 63 લાખ પૂર્વ રાજા તરીકે રાજ્ય સંભાળ્યું, 1 લાખ પૂર્વ સાધુપણું ભોગવ્યું, એમ કુલ 24 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી છેલ્લે 10,000 મુનિઓ સાથે કૈલાસ પર્વત પાસે આવેલ અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. મહાવદ તેરસે અભિજીત નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે ભગવાન પદ્માસનમાં બેઠા હતા. છેલ્લા 6 ઉપવાસ અને આયુષ્ય કર્મનો ક્ષય થતા ભગવાન નિર્વાણ પામીને મોક્ષે ગયા. ઇન્દ્રોએ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવનો તથા તેમની સાથે નિર્વાણ પામેલા ગણધરોનો અને મુનિઓનો એમ 3 સ્તૂપો બનાવ્યા હતા. ઋષભદેવ ભગવાનના જીવનમાં મહત્વની ઘટના તેમના દીક્ષા પછીના 1 વર્ષ સુધીના ઉપવાસની છે કે તેમને પૂર્વજન્મમાં જે બળદ ઉપર અનુકંપા કરવાના આશયથી ખેડૂતને જે તેમણે સલાહ આપી કે ભાઈ તું તારા પોતાની માલિકીના બળદને શું કામ મારે છે, તો કે ભાઈ જમ્યા પછી તે દરેક વસ્તુમાં મોઢું નાખે છે, તે તેની પ્રકૃતિ છે. ત્યારે ભગવાન તેને સરળ ઉપાય બતાવે છે કે ભાઈ તું એના મોઢે દોરીની સિક્કી જાળી બાંધી દે. અને ભગવાનની સલાહ સાચી લાગતા ખેડૂત તે પ્રમાણે કરે છે, પરંતુ નવો પ્રયોગ કર્યો હોવાથી તે જે મદદગાર નોકર હતો તેને કહેવાનું ભૂલી જાય છે કે ભાઈ તેના મુખે જે સિક્કી બાંધી છે તે કાઢી લેજે. અને બળદ ભૂખ્યો રહે છે 12 કલાક.
અને એ 12 કલાક બળદ ભૂખ્યો રહ્યો એના એ પોતે નિમિત્ત બન્યા હતા અને તેમને 12 મહિના સુધી ઉપવાસ કરવા પડ્યા હતા. એ એમના જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના. અને 1 વર્ષ પછી તેમને શેરડીના રસથી પારણાનો લાભ મળે છે. તે તેમના જીવનની મોટામાં મોટી ઘટના હતી. તેમના 2 બળવાન પુત્રો ભરત ચક્રવર્તી અને બાહુબલી વચ્ચે જે યુદ્ધ થાય છે તે ઘટના પણ તેમના જીવનમાં મહત્વની હતી. અને છેલ્લે ભગવાન જ્યારે બાહુબલી સ્વયં પંચમુષ્ટિ લોજ કરી દીક્ષા લઈ ભયંકર તપ કરી અને કેવળ જ્ઞાનની નજીક પહોંચ્યા છે ત્યારે તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ પરમાત્મા પોતે જ્ઞાનમાં જુએ છે કે હવે તેમને કેવળ જ્ઞાન ઉપજવાની તૈયારી થઈ ગઈ છે, પરંતુ એક ક્ષણ એક રઈના દાણા જેટલો સૂક્ષ્મ અહંકાર છે. તેથી તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ પોતાની બ્રાહ્મી અને સુંદરી દીકરીને કહે છે કે તમે આ જગ્યાએ જઈને ખાલી એટલું બોલજો કે વીરા ગજથી હેઠા ઉતરો. અને આ શબ્દ સાંભળતાની સાથે જ બાહુબલીનો અહંકાર ક્ષીણ થાય છે અને બાહુબલીને કેવળ જ્ઞાન ઉપજે છે. એ ઘટના પણ તેમના જીવનમાં બહુ જ મહત્વપૂર્ણ બનેલી. હવે પછી પ્રથમ વર્તમાન 24ના તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ ભગવાનનું ચરિત્ર પૂરું થાય છે. સંસાર એટલે સમસરણ, નિરંતર પરિવર્તન થયા જ કરે છે, તેને સંસાર કહેવાય. સંસાર એટલે ઉપાધિ, આપણું કશુંય નહીં. ઉપાધિના બીજ રોપાય અને ફરી ઉગે, એનું જ નામ સંસાર. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ ભગવાને જે પ્રથમ દેશના આપી હતી તે પ્રથમ દેશના માં ભગવાને જે વાતો જણાવી હતી તે સાંભળવા સમજવા પ્રયત્ન કરીશું. વૃષભદેવ ભગવાનને અયોધ્યાના પુરીમતાલ નગરીના શકટમુખ ઉદ્યાનમાં અઠ્ઠમના તપ સમયે વડના વૃક્ષ નીચે મહાવદ 11 ગુજરાતી તિથિ પ્રમાણે અને મારવાડી તિથિ પ્રમાણે ફાગણ વદ 11ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દેવોએ સંવત્સરણની રચના નિયમ મુજબ કરી અને તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં નમો તીર્થસત્સ કહીને નમસ્કાર કરીને દેવોએ રચેલા સંવત્સરણના સિંહાસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની ભગવાન દ્વારા સ્થાપના થાય છે. તેમાં સાધુનું નામ અપ્રસિદ્ધ છે. સાધ્વી તરીકે તેમની પોતાની દીકરી
બ્રાહ્મીનો ઉલ્લેખ આગમ ગ્રંથોમાં છે. શ્રાવકમાં શ્રેયાંશ નામનો શ્રાવક છે અને શ્રાવિકા તરીકે સુભદ્રા નામની કન્યા લાભ પામે છે. 84 ગણધરો, એમાં પ્રમુખ ગણધર વૃષભસેન ગણાય છે. ભગવાને જે દેશના આપી તે દેશનાનો પ્રધાન વિષય શું હતો તો કે યતિ ધર્મ અને શ્રાવક ધર્મ એ આ દેશનાનો પ્રધાન વિષય હતો. આ દેશનામાં ભગવાને ભરત ચક્રવર્તીના પ્રશ્નના સમાધાન રૂપે દેશનામાં જણાવ્યું કે આ જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં મારા પછી બીજા 23 અરિહંત પરમાત્મા જન્મ લેશે અને તારા સિવાય બીજા 11 ચક્રવર્તી પણ જન્મ ધારણ કરશે. તેમાં 20માં અને 22માં તીર્થંકરો ગૌતમ ગોત્રી થશે અને બીજા બધા જ આ 2 તીર્થંકર સિવાયના 22 તીર્થંકરો કાશ્યપ ગોત્રી થશે અને તે સર્વે કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે જશે. અને ત્યાર પછી વૃષભદેવ પરમાત્માના મુખે હવે પછી થનારા તમામ વાસુદેવ વિશેની વાત અર્ધભાગી ભાષામાં નીકળે છે, તેને આપણે સાંભળીશું. ચક્રવર્તી રાજાથી અર્ધા પરાક્રમવાળા અર્થાત 3 ખંડ પૃથ્વીને જીતનારા અને ભોગવનારા 9 વાસુદેવો જે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મ લેવાના છે તેના વિશે શ્રી વૃષભદેવ પરમાત્માના મુખે દેશના સ્વરૂપે જે વાત નીકળી તે આપણે જાણીશું. આ 9 વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા અર્થાત શ્યામ રંગના થશે. તેમાંના એક 8મા વાસુદેવ કશ્યપ ગોત્રી અને બાકીના 8 વાસુદેવ ગૌતમ ગોત્રી થશે. નિયમથી જ વાસુદેવ અને બળદેવ પણ 9 થાય છે. વાસુદેવ અને બળદેવ ના પિતા એક જ હોય છે, પરંતુ વાસુદેવ અને બલરામની માતા જુદી જુદી હોય છે. અર્થાત એક જ રાજાને 2 રાણીઓ અર્થાત 2 પત્નીઓથી 2 બાળકો જુદા જુદા સમયે જન્મે છે અને તેમાં નિયમથી
બલરામ મોટા હોય છે અને વાસુદેવ નાના એટલે પછીથી જન્મનાર હોય છે. હવે આ 9 વાસુદેવની વાત ઋષભદેવ પરમાત્માના સ્વમુખે દેશના સ્વરૂપે જે નીકળી હતી તે આપણે જાણીએ. તેમાં પ્રથમ પોતનપુર નગરમાં ત્રિપુષ્ટ નામે વાસુદેવ પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર તરીકે 80 ધનુષ્યની ઊંચાઈ ધરાવતી કાયાવાળા થશે. શ્રી અંશ પરમાત્મા પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે 84 લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તે છેલ્લી નરકમાં જશે. દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા અને પદ્માદેવીના પુત્ર તરીકે દ્વિપુષ્ટ નામે બીજા વાસુદેવ થશે. તેમની 70 ધનુષ્યની કાયા અને 72 લાખ વર્ષનું આયુષ્ય થશે. તે વાસુપૂજ્ય પરમાત્માના વિહાર સમયમાં થઈને અંતે 6ઠી નરકમાં જશે. દ્વારકામાં ભદ્ર રાજા અને પૃથ્વી દેવીના પુત્ર તરીકે સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ 60 ધનુષ્યની કાયાવાળા અને 60 લાખ વર્ષના આયુષ્યવાળા અને વિમલનાથ પરમાત્માને વંદન કરનાર થશે. તે અંતે આયુષ્ય પૂર્ણ કરી 6ઠી નરકભૂમિમાં જશે. તે જ નગરીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ સોમરાજા અને સીતાદેવીના પુત્ર તરીકે જન્મશે. તેમની 50 ધનુષ્યની કાયા થશે. તેઓ અનંતનાથ પ્રભુના સમયમાં 30 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંતે 6ઠી નરકભૂમિમાં જશે. અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતા દેવીના પુત્ર તરીકે પુરુષસિંહ નામે 5મા વાસુદેવ થશે, જે 40 ધનુષ્યની કાયા અને 10 લાખ વર્ષનું આયુષ્ય વાળા થશે. ધર્મનાથ જિનેશ્વરના સમયમાં આયુષ્યને પૂર્ણ કરીને તે 6ઠે નરકભૂમિમાં જશે. ચક્રપુરીમાં મહાશીર રાજા અને લક્ષ્મીવતીના પુત્ર પુરુષપુંડરીક નામે 6ઠ્ઠા વાસુદેવ થશે. તેમની 29 ધનુષ્યની કાયા અને 65,000 વર્ષનું આયુષ્ય થશે. અરનાથ પરમાત્મા અને મલ્લીનાથ પરમાત્માના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરી તે 6ઠ્ઠા નરકમાં જશે. કાશી નગરમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત નામે 7મા વાસુદેવ 26 ધનુષ્યની કાયા અને 56,000 વર્ષના આયુષ્યવાળા થશે. અને તેઓ પણ અરનાથ પરમાત્મા તથા મલ્લીનાથ પરમાત્માના અંતરમાં જ આયુષ્ય પૂર્ણ કરી 5મી નરકભૂમિમાં જશે. અયોધ્યામાં દશરથ રાજા અને સુમિત્રા રામેના પુત્ર તરીકે લક્ષ્મણ નામે 8મા વાસુદેવ થશે. તેમની 16 ધનુષ્યની કાયા અને 12,000 વર્ષનું આયુષ્ય થશે. મુનિ સુવ્રત સ્વામી અને નેમિનાથ તીર્થંકર પરમાત્માના અંતરમાં આયુષ્ય પૂર્ણ કરીને 4થી નરકભૂમિમાં જશે. મથુરા નગરીમાં વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે શ્રી કૃષ્ણ નામે ખ્યાતિ પામેલ 9મા વાસુદેવ 10 ધનુષ્યની ઊંચાઈ ધરાવતી કાયા અને 1000 વર્ષનું આયુષ્યવાળા થશે. નેમિનાથ
પરમાત્માના સમયમાં મૃત્યુ પામીને તેઓ ત્રીજી નરકભૂમિમાં જશે. હવે ભગવાનના મુખે જે નવ વાસુદેવ કયા કયા થશે એની જે વાત નીકળી હતી તે આપણે સાંભળીશું. ભદ્રા નામની માતાથી અચળ નામે પહેલા બળદેવ થશે, જે 85 લાખ વર્ષના આયુષ્યવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ થશે, તેમનું 75 લાખ વર્ષનું આયુષ્ય થશે. સુપ્રભા માતાથી ભદ્ર નામે ત્રીજા બળદેવ થશે, જેમનું આયુષ્ય 65 લાખ વર્ષનું થશે. સુદર્શના માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ થશે, જેમનું 55 લાખ વર્ષનું આયુષ્ય હશે. વિજયા માતાથી સુદર્શન નામે પાંચમા બળદેવ થશે, જેનું 17 લાખ વર્ષનું આયુષ્ય થશે. વૈજંતી માતાથી આનંદ નામે છઠ્ઠા બળદેવ 85,000 વર્ષનું આયુષ્યવાળા થશે. જયંતી માતાથી નંદન નામે સાતમા બળદેવ થશે, જેને 50,000 વર્ષનું આયુષ્ય થશે. અપરાજિતા અર્થાત કૌશલ્યા માતાથી રામચંદ્ર ઉર્ફે પદ્મ નામે આઠમા બળદેવ 15,000 વર્ષના આયુષ્યવાળા થશે. રોહિણી માતાથી બળભદ્ર બલરામ નામે નવમા બળદેવ 1200 વર્ષનું આયુષ્યવાળા થશે. તે નવ બળદેવોમાં 8 બળદેવો મોક્ષે જશે અને નવમાં બળરામ બળભદ્ર નામે બળદેવ બ્રહ્મ નામે 5મા દેવલોકમાં જશે. અહીં મતમતાંતરે અન્ય ગ્રંથોમાં રામ અર્થાત નવમા બલરામ મોક્ષે ગયા તેવું વિવરણ છે. જે વધુ સાચું જાણવું, સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. ત્યાંથી કૃષ્ણ નામના પ્રભુના તીર્થમાં કૃષ્ણ વાસુદેવ જેમ થયા એવી જ રીતે હવે ભગવાનના મુખે 9 પ્રતિવાસુદેવ જે થવાના છે તેમની વાત અર્થાત તેમના નામો નીકળે છે કે અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિષ્કુંભ, બળી, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ એ 9 પ્રતિવાસુદેવો વાસુદેવના સમયમાં જ થાય છે. નિયમ મુજબ પ્રતિવાસુદેવો ચક્રથી પ્રહાર કરનારા એટલે કે ચક્રના શસ્ત્રવાળા હોય છે અને તેમને તેમના જ ચક્રથી વાસુદેવ મારી નાખે છે. નિયમ મુજબ વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને નરકે જનારા હોય છે. આ પ્રમાણે
તીર્થંકર પરમાત્મા ઋષભદેવ ભગવાનની દેશના સાંભળ્યા પછી ભરત ચક્રવર્તી પ્રશ્ન કરે છે કે હે જગતપતિ, 3 જગત એકત્ર થયા હોય એવી આ તિર્યંચ નર અને દેવમય સભામાં કોઈ એવો પુરુષ છે જે આપ ભગવાનની પેઠે તીર્થને પ્રવર્તાવી આ ભરત ક્ષેત્રને પવિત્ર કરશે? ત્યારે વૃષભદેવ પરમાત્માના મુખે વાણી નીકળે છે કે હે ભરત ચક્રવર્તી, તમારો મરીચી નામનો જે પુત્ર છે, જે પહેલો પરિવ્રાજક થયેલો છે, તે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી રહિત થઈ સંકિતથી શોભિત થઈ ચતુર્વિધ ધર્મ ધ્યાનનું એકાંતમાં ધ્યાન કરીને રહેલા છે. તેનો જીવ કાદવથી રેશમી વસ્ત્રની જેમ અને નિશ્વાસથી દર્પણની જેમ અધ્યાપી કર્મથી મલિન છે, પરંતુ અગ્નિથી શુદ્ધ થયેલા વસ્ત્રની તથા જાતિવંત સુવર્ણની જેમ તે શુક્લ ધ્યાનરૂપી અગ્નિના સંયોગથી અનુક્રમે શુદ્ધિને પામશે. પ્રથમ તો આ મરીચીનો જીવ જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં પોતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. અનુક્રમે પશ્ચિમ મહાવિદેહમાં ધનંજય અને ધારિણી નામની રાણીના પુત્ર તરીકે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે અને ઘણો કાળ સંસાર ભમીને આજ ભરત ક્ષેત્રમાં 24મા તીર્થંકર તરીકે મહાવીર નામે જન્મ લેશે. અહીં તીર્થંકર પરમાત્માની દેશના પૂરી થાય છે અને ત્યાર પછી ભરત ચક્રવર્તી તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવને પ્રણામ કરી અને ભવિષ્યમાં 24મા તીર્થંકર થનારા મરીચીને પણ પ્રણામ કરી પોતાની અયોધ્યા નગરીમાં પરત જાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો.
सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे। सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जोरे।